વિદ્યાર્થી મિત્રો, વર્મિત ભોજાણી તમારું નવા સત્રની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે બીજું ચેપ્ટર મેથેમેટિક્સ નું આપણે ચાલુ કરવાના છીએ। તો આજે આપણે આ વિડિયોની અંદર આપણે એને થિયરી ભણશું। કેવા પ્રશ્ન પૂછાશે, કેવા દાખલા તમારે કરવાના છે, કેવી રીતના તમારે એમસીક્યુ સોર્ટ આઉટ કરવાના છે, આ બધી વસ્તુની જાણકારી હું તમને આ વિડિયોની અંદર દેવાનો છું। તો ચાલો વિદ્યાર્થીઓ, તો વિડિયોમાં ઠેક સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરવું પડશે, સબસ્ક્રાઇબ પણ કરવું પડશે અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુની માહિતી સરખી રીતના મળે અને સરખી રીતના સમજાય। તો ચાલો આપણે વિડિયો ચાલુ કરશું। આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી આપણે ચાલુ કરવાના છીએ, બરોબર। બહુપદીઓ એક એવું ચેપ્ટર છે જે તમે ધોરણ 9 ની અંદર પણ તમે ભણી આવ્યા છો, બરોબર। તો બહુપદી પહેલા તો કહેવાય કોને કે જો આપેલ બેઝિક પદાવલીના દરેક પદમાં ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય તો આપેલ બેઝિક પદાવલીને બહુપદી પણ કહેવામાં આવે છે, બરોબર। તો આ બહુપદીની વ્યાખ્યા છે કાયદેસર રીતે। હવે બહુપદીની ઘાત, અહીંયા તમારે બહુપદીની ઘાત બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરોબર। આ તમે ગયા વર્ષે ધોરણ 9 ની અંદર તમે પદ ને એવું બધું નાની માહિતી વિશે તમે ભણ્યા હતા, એમાં 2.1 આપણું શોધે તો આખું એનું જ હતું। પણ આ વર્ષે તમારે ઓન્લી ફોર ઘાતને રિલેટેડ બધા દાખલા કરવાના છે। તો બહુપદીની ઘાત કહેવાય કે ચલની મહત્તમ ઘાત, ચલની જે મહત્તમ ઘાત હોય, મોટા મોટી, મહત્તમ એટલે મોટા મોટી જે ઘાત હોય એને કહેવામાં આવે છે બહુપદીની ઘાત કહેવામાં આવે છે। પ્રકાર, ઘાતના આધારે એના 3 પ્રકાર પડે છે। કયા 3? પહેલું સુરેખ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। તો વિદ્યાર્થીઓ, તમારે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2 માં તમારે આ 3 ટાઈપના દાખલા તમારે કરવાના રહેશે। જાજા ભાગે તમારા દાખલા દ્વિઘાત બહુપદીના આવશે, સુરેખ બહુપદી અને ત્રિઘાત બહુપદીના ઓન્લી ફોર એમસીક્યુ પૂછાશે। શું પૂછાશે? એમસીક્યુ, બરોબર। તો ચાલો સુરેખ બહુપદી, સુરેખ બહુપદીને એક ઘાત બહુપદી કહેવામાં આવે છે। શું કહેવામાં આવે? એક ઘાત વાળી બહુપદી કહેવાય। એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય। એનું વ્યાપક સ્વરૂપ ax b છે, જોઈ લેજો વિદ્યાર્થીઓ, ખાસ કરીને મોટા મોટી ઘાત x ની માં કાંઈ નથી એટલે એક સમજવાનું, b અચળ પદ છે, બરોબર। તો એનો અહીંયા તમારે ન્યૂ ટોપિક આવશે, શૂન્ય અને એનો સહગુણક વચ્ચેનો સંબંધ તારવવાનો છે। તો અહીંયા શૂન્ય અને એનો સહગુણક વચ્ચેનો સંબંધ કેના માટે? સુરેખ બહુપદી માટે। તો -b ના છેદમાં a અને અચળ પદના છેદમાં x નો સહગુણક। પણ એક વસ્તુ બીજી પણ તમારે યાદ રાખવાની છે, જે હું અહીંયા લખતા હું ભૂલી ગયો છું કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય, આ વાત ધ્યાન તમારે રાખવાની રહેશે, બરોબર। પછી હવે દ્વિઘાત બહુપદી, આ દ્વિઘાત બહુપદી જે છે જેના તમારે મેજોરિટી દાખલા ગણવાના છે, બરોબર। મેજોરિટી દાખલા ગણવાના છે અને મેજોરિટી દાખલા તમે જો આના તમારે બધાય ગણવાના છે। આમાં તમને વેરાયટી પર્સન મળશે, છેદ વાળા મળશે, છેદ વિનાના મળશે, નિત્ય સમ વાળા મળશે। હા, જો વિદ્યાર્થીઓ નિત્ય સમો પણ યાદ રાખવાના, જો મેં આમાં નથી લખ્યા, બરોબર। પણ નિત્ય સમો તમારે પહેલા ખાસ કરીને 1 થી 4 તો યાદ રાખવાના છે, પછી 6ઠો ને 7મો, આ 6 નિત્ય, આ 4 ને 2 6 નિત્ય સમ તમારે સરખી રીતના યાદ રાખી લ્યો એટલે તમારું 10મું તમારું સરખી રીતના પાર થઈ જશે, બરોબર। તો ચાલો દ્વિઘાત બહુપદી, બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય, બરોબર। હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવું છે, ax2 bx c થાય, આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ। હવે દ્વિઘાત બહુપદીને બે શૂન્ય હોય, કેટલા શૂન્ય હોય? બે શૂન્ય હોય, આલ્ફા અને બીટા। આપણે અહીંયા આલ્ફા બીટા નામ આપશું, બરોબર। હવે એનો તમારે શૂન્ય અને એના સહગુણકોનો વચ્ચેનો સંબંધ તમારે તારવવાનો આવશે। તમને પેપરની અંદર એક લખે px બરાબર આના શૂન્ય શોધો અને તેનો શૂન્ય અને સહગુણકો સાથેનો સંબંધ દર્શાવો। તો એમાં તમારે આ બે સૂત્ર યુઝ કરવાના રહેશે। આ તો ખાલી તમારે એમસીક્યુ માટે છે, બરોબર। તો આ બે સૂત્રનો ફરજિયાત ઉપયોગ કરવાનો, કઈ રીતના લખવું, કઈ રીતના સમજવું ને કઈ રીતના દાખલાને સરખી રીતના એનું પ્રેઝન્ટેશન કરવું, તો એ આપણે આના નેક્સ્ટ વિડિયોમાં આપણે સરખી રીતના હું તમને દાખલા ભણાવીશ। ચાલો, તો શૂન્યનો સરવાળો આલ્ફા બીટા બરાબર -b ના છેદમાં -b ના છેદમાં a શું છે? તો b એટલે કે જો અહીંયા મેં લખેલું છે x નો સહગુણક। કેવી રીતે ખબર પડી? તો આ એનું વ્યાપક સ્વરૂપ છે, b ક્યાં છે? x ના સહગુણકમાં છે અને a જે છે એ x2 ના સહગુણકમાં છે, તો આ x2 નો સહગુણક। શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા c ના છેદમાં a અચળ પદના છેદમાં x નો સહગુણક। કેમ બે આયા, કેમ બે સંબંધ તારવવામાં આવ્યા? તો એનું રીઝન એ છે કે દ્વિઘાત બહુપદીને મહત્તમમાં મહત્તમ બે જ શૂન્ય મળે, બે થી વધારે ન મળે, બરોબર।
ચાલો હવે ત્રિઘાત બહુપદી. જો વિદ્યાર્થીઓ આનો જે દાખલો જે છે તમારા ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણમાં આપેલો છે દાખલો, એની નીચે એવું પણ લખેલું છે કે આને ધ્યાનમાં લેવું નહીં અથવા ગણવું નહીં એવું કંઈક કીધેલું છે. પણ વિદ્યાર્થીઓ ખાસ કરીને મારી સૂચના સાંભળજો, પણ તમારે એમસીક્યુ માટે શીખી લેવાય. હું તમને પહેલા બરોબર, તો પહેલા આપણે માહિતી લઈએ કેવા એમસીક્યુ માં પૂછે એ પણ હું તમને કહું. ત્રિઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. બરોબર, તેનું વ્યાપક સ્વરૂપ ax ની 3 ઘાત bx² cx d થાય. આ એનું વ્યાપક સ્વરૂપ છે. હવે ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય. કેટલા હોય? 3 હોય. આલ્ફા બીટા અને ગામા. હવે ત્રણેયના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો એનો આપણે સંબંધ તારવીશું. તો શૂન્યનો સરવાળો આલ્ફા બીટા ગામા b ના છેદમાં a બરાબર -x² નો સહગુણક અને છેદમાં x ની 3 ઘાત નો સહગુણક. b એટલે કે સ્ક્વેર માં છે એટલે x² નો લખો, a છે x ની 3 ઘાત નો સહગુણક લખો. બરોબર, હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા અને ગામા. બરોબર, આલ્ફા બીટા અને ગામા આપણે c ના છેદમાં એટલે કે હંમેશા અચળ પદ ક્યાં હોય? વ્યાપક સ્વરૂપના છેદે. તો આનું વ્યાપક સ્વરૂપ આ છે. બરોબર, તો આનો અચળ પદ આ d છે, તો -d ના છેદમાં a આવશે, જે માઈનસ અચળ પદના છેદમાં x ની 3 ઘાત નો સહગુણક અને બબે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા ગામા આલ્ફા. બરોબર, આ આપણે સરવાળોનો કરવાનો છે. તો સરવાળો કરશો તો c ના છેદમાં a થાય. શું થાય? c ના છેદમાં a કરશો તો x નો સહગુણક, આ x નો સહગુણક છેદમાં x ની 3 ઘાત નો સહગુણક. તો આ થયા વ્યાપક સ્વરૂપ. હવે પેપર ની અંદર તમને શું પૂછે? હવે હું તમને માની લ્યો કે તમને એક ત્રિઘાત બહુપદી દીધી એમસીક્યુ માં. તમને એમ કહે કે એનો શૂન્યનો સરવાળો શોધો, તો તમારે ડાયરેક્ટ -b ના છેદમાં a મૂકી દાખલો કરી નાખવાનો. થઈ જાય. પછી શૂન્યનો ગુણાકાર એ સેમ જ રીતના અને બબે શૂન્યનો ગુણાકારનો સરવાળો એ સેમ જ રીતે. બરોબર, તો આ રીતના તમને પૂછી શકે છે, તો પણ શીખવું ખાસ જરૂરી છે. પૂછાઈ જાય તો જવું ક્યાં. બરોબર, ચાલો હવે એક ટોપિક હજી એક બીજો આવે છે, આલેખ. બરોબર, બહુપદીનો આલેખ. બહુપદીનો આલેખ બે ટાઈપના હોય છે. ત્રિઘાત બહુપદીના આલેખ નથી પૂછતા, બે સુરેખના અને દ્વિઘાતના પૂછે. સુરેખ બહુપદીનો આલેખ હંમેશા રેખા જો, રેખા અમુકી રેખા સુરેખ બહુપદી. સમજી ગયા? પણ એને મેક્સિમમ એક જ બિંદુ નહીં છેદતો હોય એટલે એને સુરેખ બહુપદી કહેવાય. બરોબર, ચાલો હવે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે. પરવલય એમાં પણ બે વર્ઝન છે. કયા? 0 થી મોટું હોય એટલે કે સાદી સિમ્પલ ભાષામાં વાત કરું તો જે આ દ્વિઘાત બહુપદીનું જે ax² વાળું પદ જે છે એ પ્લસમાં હોય તો તમારો એનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે છે, એની નિશાની આવી ગઈ. રેડી? અને આ જે છે ax² પ્રથમ પદ જે છે ઈ જો 0 થી નાનું હોય એટલે મીન્સ કે મારું કહેવાનો મીનિંગ એવો છે કે માઈનસ હોય. શું હોય? માઈનસ હોય. તો માઈનસ હોય તો એનો આલેખ નીચેની તરફ આમ ખુલ્લો હોય છે, ઊંધો યુ. આ હોતો યુ ના ઊંધો યુ. બરાબર, તો વિદ્યાર્થીઓ હવે આ તો થયું તમારી આ બધી બેઝિક માહિતી. હવે પ્લસ નિત્યસમની જો વારી આવી તો નિત્યસમમાં જો તમે લખો તો આપણો પહેલો નિત્યસમ આવો છે x y². રેડી? તો x² + 2xy + y². રેડી? અને બીજો જે છે x - y². તો x² - 2xy + y². રેડી? અને ત્રીજો જો જોવા જાય તો x² - y² એને લખો બે વાર x + y અને x - y. અને ચોથો તો તમે દાખલામાં તમે યુઝ કરો છો, પણ ચોથો હું નથી લખતો, પણ ચોથો માં ચાલો અહીંયા હું ચોથો લખી નાખું. ચોથો નિત્યસમ આવી રીતના છે x + a અને x + b. બરોબર, તો x² + a + b x + ab. હવે એક ઘનવાળો નિત્યસમ છે. જો ઘનવાળો યાદ રાખવાનો થાય છે કેમ કે જેને સ્ટાન્ડર્ડ રાખવું છે એના માટે આ નિત્યસમ એને યાદ રહેવું ફરજિયાત છે. x ની 3 ઘાત y ની 3 ઘાત + 3xy + x + y ને એવી રીતના માઈનસ x - y નો ઘન + x ની 3 ઘાત - y ની 3 ઘાત - 3xy અને x - y. તો ચાલો વિદ્યાર્થીઓ આ થયા તમારા નિત્યસમો. આ બધાય નિત્યસમો યાદ રાખવાના છે. હવે બીજી એક ખાસ સૂચના તમને વિદ્યાર્થીઓ ગયા વર્ષે વિસ્તરણ કરો ને એવું બધું બહુ પૂછતા.
બરોબર. આથી વખતે એવું કાંઈ પૂછે છે નહીં કે આવી સૂચના તમને જોવા મળશે નહીં. કેમ? હવે બીજી વાર કેમ એનું કારણ શું છે કે આ નિત્યસમ એટલે તમારી આખી ચોપડીમાં છે ને આમ બધી જગ્યાએ આવે છે. કેવું તો કહી શકો કઈ જગ્યાએ આવે છે, કઈ રીતના આવે છે, તો ઈ તમને જોતા આવડવું જોઈએ, ઈ ફરજિયાત છે. બરોબર. જો તમને નહીં આવડે તો તમારા નિત્યસમના દાખલા જ ખોટા પડશે, એની પાકી ગેરંટી. બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, તો આ જે છે આ ચેપ્ટર નંબર 2 ની જે થિયરી જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ થિયરીમાં યાદ રાખવાનું શું? ખાસ કરીને વ્યાપક સ્વરૂપ, બધાયના વ્યાપક સ્વરૂપ યાદ રાખો, બધાયના સંબંધ યાદ રાખો. પ્લસ આ ગુજરાતીમાં તમે જો દાખલામાં નથી લખવાનું આવતું, પણ તમે એના વ્યાપક સ્વરૂપ ઉપરથી પણ તમે આ યાદ કરી શકો છો. કેમ કે આ વસ્તુ તમને MCQ માં પણ પૂછી દઈ શકે એમ છે. બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડીયોમાં બધી વસ્તુની માહિતી મળી હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી આવતા વિડીયોની અંદર એના દાખલા શીખવાની મજા આવે અને કઈ રીતના કરવા, કઈ રીતના એને સમજણ પાડવી અને કઈ રીતના એનું વિસ્તરણ કરવું, એ બધી માહિતી જોતી હોય તો આપણી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચલો, જય હિન્દ, જય ભારત.